નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। પાછલા 24 કલાકમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ પંચમહાલના શહેરામાં ખાબક્યો છે 5.43 ઇંચ વરસાદ। મહીસાગરના કોઠંબામાં પણ વરસ્યો છે 5.24 ઇંચ વરસાદ। તાપીના નિઝરમાં 3.39 ઇંચ અને મહીસાગરના લુણાવાડામાં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 9 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે। સૌથી પહેલા વાત કરીએ પંચમહાલના શહેરાની કે જ્યાં 5.43 ઇંચ વરસાદ વરસ્યો છે। મહીસાગરના કોઠંબામાં 5.24 ઇંચ વરસાદ ખાબક્યો છે તો મહીસાગરના લુણાવાડામાં 2.72 ઇંચ વરસાદ થયો છે। આગળ વાત કરીએ મહીસાગરના બાલાસિનોરમાં કે જ્યાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે। અને હવે વાત કરીએ ક્યાં કેટલો વરસાદ થયો છે। તાપીના નિઝરમાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે તો તાપીના બીજા વિસ્તારોની પણ વાત કરીશું। કુકરમુંડામાં 2.68 ઇંચ વરસાદ થયો છે। નર્મદાના નાંદોદમાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છીએ આપણે કે જ્યાં વલસાડના ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે રાજ્યમાં આગામી દિવસોમાં પણ મેઘમહેર રહેવાની આગાહી છે।